ગુજરાત સહિત ઉત્તર ભારતના વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા હિમાલયના પશ્ચિમી ક્ષેત્રમાં બે સિસ્ટમો સર્જાઈ રહી છે, જેના કારણે ઉત્તર ભારતથી મધ્ય ભારતમાં 31મી જાન્યુઆરીથી લઈને 3 ફેબ્રુઆરી સુધી હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે શુક્રવારે મોડી રાતથી ગુજરાતના કેટલાક વિસ્તારોના હવામાનમાં પલટો આવ્યો છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે, તો કેટલીક જગ્યાએ હળવો વરસાદ નોંધાયો છે। વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। સૌપ્રથમ વાત કરીએ ડાંગ જિલ્લાની, તો વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં ચોમાસા જેવો કમોસમી વરસાદ પડ્યો છે। જિલ્લાના સાપુતારા, આહવા, સુબીર તેમજ સાપુતારાની તળેટીના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલ રાત્રે વરસાદ પડ્યો હતો। વરસાદ પડતા જ ત્યાંના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। રવિ પાક જેવા કે ચણા, ઘઉં, તુવેર, આંબાની કલમને ભારે નુકસાન થવાની ભીતિ છે। આવો નજર કરીએ દ્રશ્યો પર જે ડાંગ જિલ્લાથી સામે આવ્યા છે। વાત કરીએ અરવલ્લી જિલ્લાની, તો અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આજે સવારથી જ પલટો આવ્યો છે। માલપુર, મેઘરજમાં કમોસમી વરસાદ પડ્યો છે। આ કમોસમી વરસાદથી અરવલ્લી જિલ્લામાં ઘઉં અને બટાકાના પાકમાં ભારે નુકસાન થવાની ભીતિ છે। અરવલ્લી જિલ્લામાં ઘઉં અને બટાકાનું 80,000 હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે। તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે અરવલ્લી જિલ્લામાંથી સામે આવ્યા છે। ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતો ભારે ચિંતામાં છે, કેમ કે અગાઉ ઓક્ટોબર અને નવેમ્બરમાં ઐતિહાસિક કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો હતો। તેના લીધે 34 જિલ્લાના 249 તાલુકાના 16,000થી વધારે ગામોમાં 10થી 12 લાખ હેક્ટર જેટલી જમીનમાં ભારે નુકસાન થયું હતું। તે પછી ગુજરાત સરકાર દ્વારા 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત 15,000 કરોડ રૂપિયાના ખર્ચે તમામ પાકોની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં પણ ખેડૂતો એટલા બધા ડિપ્રેશનમાં જતા રહ્યા હતા કે ઘણી જગ્યાએ ખેડૂતોએ પોતાના જીવ ટૂંકાવ્યા હતા। ગુજરાતમાં ઓક્ટોબર અને નવેમ્બરમાં જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો તે કેમ વધારે ઐતિહાસિક હતો? કેમ કે દિવાળી પછી સામાન્ય રીતે કમોસમી વરસાદ એટલે કે માવઠું આવતું હોય છે, પરંતુ તે માત્ર 1 કે 2 દિવસ જેટલું કે 3 દિવસ જેટલું ચાલતું હોય છે। પરંતુ આ વખતે એટલે કે 2025ના વર્ષમાં જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો ઓક્ટોબર નવેમ્બર મહિનામાં, તેમાં ઘણી બધી જગ્યાએ 7થી 10 ઇંચ જેટલા વરસાદો નોંધાયા હતા, અને જેના કારણે જે પાકની કાપણી ચાલી રહી હતી, જે તૈયાર પાક જે ખેતરમાં પડ્યો હતો, તેને ખૂબ ભારે માત્રામાં નુકસાન થયું હતું। આ પછી ગુજરાત સરકારના જે મંત્રીઓ છે તેમણે પોતપોતાના વિસ્તારમાં જઈને ખેતરોની મુલાકાત લીધી હતી, અને ત્યારબાદ કૃષિ રાહત પેકેજ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો, જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।